ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 19 જુલાઈ 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે મિત્રો 18 જુલાઈએ આ દિવસ મનાવાય છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નેલ્સન મંડેલાના જન્મદિવસની ઉજવણી માટે દર વર્ષે 18 જુલાઈએ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ મનાવાય. સાથે મિત્રો આંતરરાષ્ટ્રીય સાંભળવાનો દિવસ પણ 18 જુલાઈએ મનાવાય છે. હાલમાં ભારતીય વન્યજીવન ઇકોલોજી પરિષદની બીજી આવૃત્તિ ક્યાં યોજાઈ? તો એ યોજાઈ છે સોનીપત ખાતે, અને સોનીપત આવેલું છે હરિયાણામાં. ભારતીય વન્યજીવન ઇકોલોજી પરિષદ ઇન્ડિયન વાઇલ્ડલાઇફ ઇકોલોજી કોન્ફરન્સની બીજી આવૃત્તિ અશોકા યુનિવર્સિટી સોનીપત હરિયાણા ખાતે 10થી 12 જુલાઈ 2026 દરમિયાન યોજાઈ હતી. હાલમાં કયા દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાં 111માં સદસ્ય દેશના રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો આઈસીસીનો 111મો સદસ્ય દેશ બની ગયો છે મોરિશિયસ. મોરિશિયસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના 111માં સભ્ય દેશ તરીકે સામેલ કરવામાં આવ્યો. આ નિર્ણય સ્કોટલેન્ડના એડિનબરામાં યોજાયેલી આઈસીસી વાર્ષિક પરિષદ દરમિયાન લેવામાં આવ્યો હતો. મોરિશિયસનું કેપિટલ છે પોર્ટ લુઇસ, કરન્સી છે રૂપી, અને પીએમ છે ડૉક્ટર નવીન રંગુલામ. મિત્રો એ ભારતીય મૂળના છે. આઈસીસીની સ્થાપના 1909 થઈ હતી, અને એનું હેડક્વાર્ટર મિત્રો દુબઈમાં આવેલું છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી પર બનનાર ક્રોકોડાઇલ બ્રિજની અંદાજિત લંબાઈ કેટલી હશે? તો મિત્રો બરોડાની અંદર 57 મીટર લાંબો ક્રોકોડાઇલ બ્રિજ બની રહ્યો છે. વિશ્વામિત્રી નદી કે જે તેના મગર માટે પ્રખ્યાત છે, તો મગર આકારનો આ બ્રિજ બની રહ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમાટીબાગ ખાતે વિશ્વામિત્રી નદી પર મગરની થીમ આધારિત એક અનોખો ક્રોકોડાઇલ બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે તમારી કંડક્ટરની, અને કંડક્ટર માટે સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ આપણી એપ્લિકેશનમાં ચાલુ થઈ ગઈ છે. કંડક્ટર સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ, બરાબર. તો એની અંદર શું થશે મિત્રો? તો એની અંદર કંડક્ટરને લગતા તમામ વિષય, સંપૂર્ણ સિલેબસ, પૂરો સિલેબસ, બરાબર. કંડક્ટરનો પૂરો સિલેબસ આવશે ટેસ્ટ સિરીઝ પ્રમાણે. રોજ નવી ટેસ્ટો અપડેટ થાય છે. સાથે તમને કરંટ અફેર્સની પીડીએફ પણ મળશે, ગુજરાત કરંટ અફેર્સની પીડીએફ. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. નહીં સમજ પડતી હોય તો આ નંબર છે આપણો 9510411961. આ નંબર પર મેસેજ કરો. એમાં તમને કરંટ અફેર્સની પીડીએફ પણ મળશે, સાથે કંડક્ટરનો સંપૂર્ણ અભ્યાસક્રમ આવૃત્તિ, બરાબર, ટેસ્ટ સિરીઝ, દરેક વિષયની, દરેક ટોપિક્સની ટેસ્ટ. અને અત્યારે લગભગ દરેક સ્ટુડન્ટ આ એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે એક્ઝામ ટુડે. હાલમાં દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દિલ્હીના નવા પોલીસ કમિશનર, રાઈટ આન્સર છે મિત્રો અનુરાગ કુમાર, બરાબર. અનુરાગ કુમારની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ નલ્લમ TN ઓનલાઈન હેલ્થ પોર્ટલ લોન્ચ કર્યું? તો રાઈટ આન્સર છે આમાં તમિલનાડુ. તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી સી જોસેફ વિજયે નલ્લમ TN ઓનલાઈન હેલ્થ પોર્ટલ લોન્ચ કર્યું. આ પોર્ટલનો હેતુ સરકારી હોસ્પિટલો માટે CSR ફંડ અને જાહેર દાનને એકીકૃત કરીને આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાનો છે. તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ, CM છે જોસેફ વિજય, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. ઉત્તરાખંડની પ્રથમ GI પ્રોડક્ટ ગેલેરી ક્યાં ખુલી? તો રાઈટ આન્સર છે હલ્દવાની ખાતે. UK, ઉત્તરાખંડને UK તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાખંડની પ્રથમ GI એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન પ્રોડક્ટ ગેલેરી હલ્દવાની ખાતે ઉત્તરાખંડ ફોરેસ્ટ ટ્રેનિંગ એકેડમીમાં ખુલી છે, અને તેમાં રાજ્યના 30થી વધુ GI ટેગ ધરાવતા ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. હાલમાં માય ભારત રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક સંમેલન ક્યાં આયોજિત થયું? તો એ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે થયું છે. કોણે કર્યું? તો મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સે કર્યું. સંસ્થા છે માય ભારત, મેરા યુવા ભારત. સ્થળ છે ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન, લખનઉ, ઉત્તર પ્રદેશ. તારીખ છે 17-18 જુલાઈ 2026. થીમ છે યુથ ફોર વિકસિત ભારત થ્રુ સેવા, બરાબર, સેવા દ્વારા વિકસિત ભારત માટે યુવા. મિત્રો યુપીના CM છે યોગી આદિત્યનાથ. 9 નંબર છે, વર્ષ 2027થી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કયા નવા નામે ઓળખાશે? તો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ હવે મિત્રો નવો નામ છે એનો બુકમેન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ, બરાબર. આ નામકરણ બુકમેન ફિલેન્થ્રોપીસ દ્વારા આગામી 10 વર્ષ માટે સ્પોન્સર બન્યા બાદ કરવામાં આવ્યું. આ સાથે પુરસ્કારની કુલ રકમ પણ
$50,000થી વધારીને €50,000થી વધારીને €1,00,000 કરવામાં આવી, જે વિજેતા લેખક અને અનુવાદક વચ્ચે સમાન રીતે પહોંચાશે. હાલમાં કયા ગ્રહ પર જટિલ ઓર્ગેનિક કાર્બનની શોધ થઈ? તો એ થઈ છે મિત્રો મંગળ ગ્રહ પર. નાસાના પ્રિઝરન્સ રોવરે મંગળ ગ્રહના જેઝરો ક્રેટર વિસ્તારમાં આવેલા પ્રાચીન ખડકોમાં જટિલ ઓર્ગેનિક કાર્બનની શોધ કરી છે. અત્યાર સુધી મંગળ પર મળેલા સૌથી મહત્વપૂર્ણ ઓર્ગેનિક કાર્બનના પુરાવામાંનો એક માનવામાં આવે છે. 11 છે. હાલમાં કયા રાજ્યમાં રામાયણ મંથ અથવા તો રામાયણ માસમ લોન્ચ કરવામાં આવ્યો? માસમ. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેરળ રાજ્યની અંદર. રામાયણ માસમ કેરળમાં શરૂ કરવામાં આવ્યું. આ કેરળના મલયાલમ કેલેન્ડરના કર્કિડમ મહિનામાં મનાવવામાં આવે છે, જેમાં ઘરો અને મંદિરોમાં વાલ્મીકી રામાયણનું પાઠ અને ધાર્મિક કાર્યક્રમો યોજાય. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. સીએમ છે વીડી સતીશન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. 12 નંબર છે. હાલમાં આઈસીસી ગવર્નન્સ રિવ્યુ કમિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો દેવજીત સેકિયાની. આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ગવર્નન્સ રિવ્યુ કમિટીના ચેરમેન બની ગયા છે દેવજીત સેકિયા. હાલમાં કયા દેશની સંસદે ગંભીર રીતે બીમાર પુખ્ત વયના લોકોને ઈચ્છા મૃત્યુનો કાનૂની અધિકાર આપતો ઐતિહાસિક બિલ પસાર કર્યો? તો ફ્રાન્સ રાઈટ આન્સર છે. ફ્રાન્સ. બિલનું નામ છે અસિસ્ટેડ ડાઇંગ બિલ. લાભાર્થી છે ગંભીર અને અસાધ્ય રોગથી પીડાતા પુખ્ત વયના લોકો. વિશેષતા છે કડક કાનૂની શરતો અને તબીબી પ્રક્રિયા હેઠળ સાહિત્ય જીવન સમાપ્ત કરવાની મંજૂરી, એટલે કે ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે ફ્રાન્સ સરકારે. હાલમાં કયા રાજ્યના પોલીસ વિભાગમાં ડિજિટલ ગવર્નન્સ માટે ઈ ઓફિસ સિસ્ટમ શરૂ કરવામાં આવી? રાઈટ આન્સર છે એમાં મણિપુર. મણિપુર પોલીસ વિભાગમાં વહીવટી કામગીરીને ડિજિટલ બનાવવા અને કાગળ રહિત શાસનને પ્રોત્સાહન આપવા માટે ઈ ઓફિસ સિસ્ટમ શરૂ કરવામાં આવી. આ પહેલનો હેતુ ફાઇલોમાં ડિજિટલ સંચાલન, ઝડપી નિર્ણય પ્રક્રિયા, પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. કેપિટલ છે ઇમ્ફાલ. સીએમ છે યુમનામ ખેમચંદ સિંઘ. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. એચડીએફસી બેંકના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાજીવ કુમાર. પૂર્વ ચૂંટણી કમિશનર રાજીવ કુમારની નિમણૂક કરવામાં આવી છે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન એચડીએફસીનું પૂરું નામ છે. મિત્રો બેન્કિંગની વાત કરું હવે તો બેંક ઓફ બરોડા બહુભાષી એઆઈ પ્લેટફોર્મ બોબ સંવાદ લોન્ચ કર્યું. વિનય ટોન્સે યસ બેંકના એમડી અને સીઓ બન્યા. એસબીઆઈનો 71મો સ્થાપના દિવસ 1 જુલાઈ 2026ના રોજ ઉજવવામાં આવ્યો. આઈસીઆઈસીઆઈ બેંકે ગિફ્ટ સિટીમાં એનઆરઆઈ માટે યુએસડી ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું. આઈડીએફસી ફર્સ્ટ બેંકે સિક્યોર્ડ બિઝનેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું. બીઓબીએ જીઓ ફોન ઉપકરણો દ્વારા ફીચર ફોન બેન્કિંગ સેવા શરૂ કરી. એસએનપી ગ્લોબલ સીએસએ રેન્કિંગમાં યસ બેંક ટોચ પર રહ્યું છે. બીઓબીએ મહિલા એસએચજી સભ્યો માટે ભારતનું પ્રથમ યુપીઆઈ લિંક્ડ ઓવરડ્રાફ્ટ લોન્ચ કર્યું છે. નાસાના કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા? તો મિત્રો ભારતીય મૂળના વૈજ્ઞાનિક છે અનિલ મેનન. નાસા એટલે કે અમેરિકાની સ્પેસ એજન્સી, બરાબર. 14 જુલાઈએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા. તેઓ 8 મહિના અવકાશમાં વિતાવશે. મેનન કઝાકિસ્તાનના બાયોકુનર કોસ્મોડ્રોમથી રશિયન સોયુઝ MS-29 અવકાશયાનમાં પ્રક્ષેપણ કર્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 18 જુલાઈ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ 17 જુલાઈએ. સંસ્થાકીય ભ્રષ્ટાચારની તપાસ માટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રચાયેલ ઉચ્ચ સ્તરીય કમિશનના અધ્યક્ષ જસ્ટિસ વિશ્વજીત બાસુ. હાલમાં ઇન્સ્ટામાર્ટે એલપીજી સિલિન્ડર ડિલિવરી માટે કોની સાથે કરાર કર્યો? HPCL. અમદાવાદમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રા નીકળી? 149મી. યુએસ ફેડરલ રિઝર્વ ટાસ્ક ફોર્સમાં કયા ભૂતપૂર્વ આરબીઆઈ ગવર્નરની નિમણૂક કરાઈ? રઘુરામ રાજન. રાષ્ટ્રપતિ મુર્મુએ સોશ્રુતમ 2026નું ઉદઘાટન ક્યાં કર્યું? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં કયા દેશે બળજબરીથી બનાવેલા મજૂરીમાંથી બનેલા ઉત્પાદનોની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો? ભારત રાઈટ આન્સર છે. કૌશલ્ય વિકાસ પ્રણાલીને ડિજિટાઇઝ કરવા માટે કયા રાજ્ય સરકારે કૌશલ સેતુ અને કૌશલ સારથી પોર્ટલ શરૂ કર્યું? ઉત્તર પ્રદેશ. સરકારે જૈવ વિવિધતા અધિનિયમ 2002ની કઈ કલમ હેઠળ મિઝોરમ યુનિવર્સિટીના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને દેશના 21માં નિયુક્ત ભંડાર તરીકે જાહેર કર્યા? 39. 15850 મેગાવોટ પવન ઉર્જાના ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. કયા દેશને પાછળ છોડીને વિશ્વમાં ચોથા ક્રમે એલએનજી રિગેસિફિકેશન ક્ષમતા ધરાવતો દેશ બન્યો? સ્પેન. વર્ષ 2026માં ભારતની અધ્યક્ષતામાં 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ? હૈદરાબાદમાં. જમ્મુ કાશ્મીર બેંકના મુખ્ય પાલન અધિકારી તરીકે કોની નિમણૂક કરાઈ? રાકેશ મગોત્રાની.
ભારતનો વ્યાપક મુક્ત વેપાર કરાર અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન કયા દેશ સાથે અમલમાં આવ્યો? યુકે રાઇટ આન્સર છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા 31માં દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કોલકાતામાં થયું. ભારત અને શ્રીલંકાના રક્ષા અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક ન્યૂ દિલ્હીમાં યોજાઈ. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ભૂપેન્દ્ર પટેલે કુલ કેટલી નવી જીઆઈડીસી સ્થાપવાની જાહેરાત કરી? 8 રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, અમદાવાદમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રા કાઢવામાં આવી? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.